નમસ્કાર જીપીએસસી એસ્પરન્ટ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને તમારી પ્રિપરેશન છે તે પણ સરસ રીતે ચાલી રહી હશે. તો આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણે ગમે ત્યારે એ શું છે, ગમે તે એક્ઝામની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે આ જાહેર થઈ છે, આ પૂછાણી છે, તો એના વિશે છે ને જે બેઝિક નોલેજ છે ને હોવી જરૂરી છે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ શું છે અને કોણ તેને જાહેર કરે છે. તો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે યુનેસ્કો દ્વારા, યુનેસ્કોનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, કે જેનું મુખ્ય મથક છે પેરિસ, ફ્રાન્સ ખાતે આવેલું છે. કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામમાં જો પૂછાય તો યાદ રાખવું કે યુનેસ્કોનું જે મુખ્ય વડું મથક છે તે ક્યાં આવેલું છે, તો કે તે ફ્રાન્સના પેરિસમાં. તો યુનેસ્કો દ્વારા એવી જગ્યાઓને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવે છે જે સમગ્ર માનવજાત માટે અસાધારણ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવે છે, કે જે એનો હેતુ જ એ છે કે જે એનું રક્ષણ કરે, જે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવતી હોય એવી સાઇટને રક્ષણ કરવા માટે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ જાહેર થાય છે. તો વર્લ્ડ હેરિટેજ સાઇટના છે ને પ્રકાર પણ છે 3. તો એક કલ્ચરલ હેરિટેજ, કે જેની અંદર મંદિરો, કિલ્લાઓ, સ્મારકો અને પ્રાચીન શહેરો વગેરેનો સમાવેશ થાય છે. તેમજ જે નેચરલ હેરિટેજ છે ને તેની અંદર જંગલો, પર્વતો, રાષ્ટ્રીય ઉદ્યાન વગેરેનો સમાવેશ થાય છે. મિક્સ્ડ હેરિટેજ સાઇટ, કે તેની અંદર સાંસ્કૃતિક તેમજ પ્રાકૃતિક બંને મહત્વ ધરાવતા સ્થળો હોય છે તેનો સમાવેશ થાય છે. અને વર્લ્ડ હેરિટેજ સાઇટ જે કન્વેન્શન છે 1972માં થયું હતું અને પ્રથમ વર્લ્ડ હેરિટેજ લિસ્ટ છે 1978ની અંદર જાહેર થયું. તો સૌથી પહેલાં છે ને આમ તો 12 વર્લ્ડ હેરિટેજ, સૌથી પ્રથમ તો છે ને 12 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ને તે જાહેર થઈ હતી, જે અલગ અલગ દેશમાંથી હતી. તે આપણે અલગથી એક લેક્ચર લઈશું, પરંતુ જે ભારત માટે હતી ને પ્રથમ 4 હતી. આમ તો એક છે આગ્રા ફોર્ટ, પછી છે તાજમહેલ, અજંટા અને ઇલોરા, 4 ગુફાઓ હતી કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ 1983ની અંદર જાહેર થઈ હતી. અજંટા જોઈએ તો અજંટા છે તે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે અને તે સંભાજીનગર, હવે ઔરંગાબાદનું નવું નામ છે સંભાજીનગર, એટલે હવે મહારાષ્ટ્રના સંભાજી જિલ્લો છે તેની અંદર અજંટા ગુફા આવેલી છે. કલ્ચરને લીધે કોઈ પણ ક્લાસ 3 જીપીએસસી સહિતની જે બધી ક્લાસ 3 એક્ઝામ છે ને અંદર આ ગુફા તો પૂછાય જ છે. અને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો છે ને 1983માં આપવામાં આવેલો હતો. અને ગુફા નંબર યાદ રાખજો કે અજંટા છે એની અંદર 26 ગુફા આવેલી છે. તેમજ અહીં બીજું યાદ રાખવા જેવું જરૂરી છે કે આ છે ને બૌદ્ધ ગુફાઓ છે, પૂછાય આપણે ઇલોરાની જેમ. તો અને અહીંયા શિલાલેખોમાં સમય કે તારીખનો ઉલ્લેખ નથી. જીપીએસસીની અંદર સ્ટેટમેન્ટ બેઝ તરીકે આ પૂછી શકે. પછી ગુફા નંબર 16 છે ને તેની અંદર બરાહદેવ છે કે જે વાકાટક નરેશ હરિસેનના પ્રધાનમંત્રી હતો. તેમજ અહીં પદ્મપાણી અને વજ્રપાણીની મૂર્તિઓ પણ અજંટામાં સામાન્ય છે. અને ગુફા નંબર એવી કઈ ગુફા છે, આપણે ફરવા માટે જતા હોય તો યાદ, એવી કઈ ગુફા છે કે જે આજે પણ તેની અંદર ચિત્રો જોવા મળે છે? તો ગુફા નંબર 1, 2, 16 અને 17. હવે ઇલોરાની વાત કરીએ. ઇલોરા બોલો કે એલોરા બોલો, તો તે પણ છે ને મહારાષ્ટ્રના ઔરંગાબાદ એટલે કે સંભાજીનગરમાં આવેલી છે. અને અહીં જે અજંટાની અંદર 26 ગુફા આવેલી છે, જ્યારે ઇલોરાની અંદર 34 ગુફાઓ આવેલી છે. બૌદ્ધ, જૈન અને હિન્દુઓની 34 ગુફાઓ આવેલી છે. 12 છે બૌદ્ધ ગુફાઓ છે અને આ બૌદ્ધ ધર્મની વજ્રયાન સંપ્રદાયની અનેક મૂર્તિઓ છે, જેમ કે તારા, મહાજાપુરી, મૈત્રેય, અવલોકિતેશ્વર વગેરેની મૂર્તિઓ દર્શાવવામાં આવી છે. તેમજ જે ગુફા નંબર 12 છે ને તે 3 માળની ગુફા છે. અને એક વારંવાર જીપીએસસીનો પ્રશ્ન પૂછાય છે આ કે ગુફા નંબર જે 16 છે ને તે કૈલાસ લેની કહેવામાં આવે છે અને તે રાષ્ટ્રકૂટ રાજા હતા તેના દ્વારા બંધાવવામાં આવેલી હતી. હવે આ લેક્ચર છે અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત. જો આ લેક્ચર છે પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને તમારી પ્રિપરેશન છે તે ચાલુ જ રાખજો. કોઈ પણ નાની મોટી જે પણ મુશ્કેલી આવો, થોડા પોઈન્ટથી રહી જાઓ છતાં પણ જે ગીવ અપ નથી કરતા ને લાસ્ટ સુધી, તેને સક્સેસ મળે છે.